નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વિપુલ પંડ્યા. ગઈકાલે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ કોલકાતા મર્ડર કેસનો ચુકાદો આવ્યો. સમગ્ર દેશની લાગણી આ ચુકાદા સાથે જોડાયેલી હતી. જોકે જ્યારે અદાલતે આ ચુકાદો જાહેર કર્યો ત્યારે આરોપીને આજીવન કેદની સજા અને મરે ત્યાં સુધીની સજા ફટકારી. સાથે સાથે કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ નથી. જે રીતે આ કેસની વિગતો સમગ્ર દેશને જાણવા મળી હતી તે જોતા આ અત્યંત ઘૃણાસ્પદ કેસ હતો. તો પછી આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ કેમ નહીં? સૌના મનમાં પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. અને તેથી જ જે પ્રશ્ન છે તેનો જવાબ મેળવવા માટે શહેરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી, ક્રિમિનલ લોયર તરીકે જેમને બહોળો અનુભવ છે તેવા હિતેશભાઈ ગુપ્તા સાથે આપણે વાત કરીએ. હિતેશભાઈ, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં. થેન્ક યુ. આપની પાસેથી એ જાણવા માંગીશ કે આટલો ચકચારી કેસ હતો છતાં પણ ગઈકાલે જે કોર્ટે ચુકાદો આપ્યો અને રેરેસ્ટ ઓફ ધ રેર ન હોવાનું જણાવ્યું, આપની દ્રષ્ટિએ કોર્ટને એવું શું લાગ્યું હશે કે કોર્ટે આ અવલોકન કર્યું? ફાંસી આપવા માટેની આખી જોગવાઈઓ અને બધું એક અલગ પરિસ્થિતિ હોય છે કે કયા સંજોગોમાં ફાંસી આપી શકાય. ફાંસી એ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ અપાય, જેને કાયદાના ભાષામાં કેપિટલ પનિશમેન્ટ કહીએ છીએ. ઓકે. હવે કેપિટલ પનિશમેન્ટ આપવા માટે રેરેસ્ટ પરિસ્થિતિ, આ જે કેસ છે, હાલનો જે કેસ છે, એમાં ચોક્કસપણે સમગ્ર દેશમાં ઘણી બધી ચર્ચાઓ થઈ, ચર્ચાસ્પદ કેસ રહ્યો. ખૂબ જ સમય સુધી ડિટેક્ટ કરવામાં સરકારે બધી રીતે હાથ પગ માર્યા. એમાં પોલીસની જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન માટે ગઈકાલે કોર્ટે જજમેન્ટમાં એની પણ ટકોર કરી છે કે કઈ રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન યોગ્ય રીતે નથી કર્યું, પરંતુ ત્યારબાદ જે અન્ય પુરાવા હતા એ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આમાં સજા કરવામાં આવી છે. રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હું નામદાર કોર્ટના આ ચુકાદાથી સંમત એટલા માટે કારણ કે ઘણા કિસ્સાઓમાં આના કરતા પણ વધારે ઘૃણાસ્પદ રીતે, ખરાબ રીતે બનાવો બનતા હોય છે. જી. એટલે જો કદાચ ભૂતકાળમાં કે ભવિષ્યમાં દરેક કેસમાં ફાંસી આપવામાં આવે તો એનાથી વધારે જે કાયદાનો ડર રહેવો જોઈએ. એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ એટલા માટે જ કહેતા હોય છે કે જેની અંદર પરિસ્થિતિ એવી રહે કે ફાંસી સિવાય અન્ય કોઈ સજા આપી શકાય તેમ નથી. એવી જ પરિસ્થિતિમાં નામદાર કોર્ટ સામાન્ય રીતે કેપિટલ પનિશમેન્ટ જેને કહીએ છીએ એટલે ફાંસીની સજા આપતી હોય છે. હાલના કેસમાં મારા મતે ફાંસી આપી દેવાથી તો એને કદાચ મુક્તિ મળી જાય, પરંતુ નામદાર કોર્ટે આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી જેલ ભોગવવાની સજા કરી છે. એટલે રોજે એને ખબર પડે કે એને શું કૃત્ય કર્યું છે અને એને રોજે રોજની જે સજા ભોગવવાની આવે એ મારા મતે હાલના કેસના જે ફેક્ટ છે, જે પ્રકારનો કેસ હતો, એમાં એક સારો દાખલો બેસાડવા માટે આવા આરોપીને જીવડાઈને રોજે રોજ એની ઉપર જે સજા ભોગવવાની પરિસ્થિતિ થશે એ મારા મતે બિલકુલ યોગ્ય છે. હિતેશભાઈ, એ જાણવા માંગીશ કે જો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હોય તો શું સજા થાય? રેરેસ્ટ ઓફ ધ રેર કેસ, જો મર્ડર જેને આપણે કહીએ, મર્ડરમાં બે જ સજા છે. એક છે આજીવન કેદ, જે હાલના કેસમાં કરી છે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, અને બીજી છે કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા. બરાબર. હવે રેપ વિથ મર્ડર છે એટલા માટે જ હાલના કેસને જે રીતે પણ જોઈ રહ્યા છે એમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની જે પરિભાષા છે એ પરિભાષા આની અંદર અલગ રીતે એટલા માટે નામદાર કોર્ટે વિશ્લેષણ કરીને જે સજા ફરમાવ્યા પછી નામદાર કોર્ટે સજા માટે સાંભળ્યા અને સજા માટે સાંભળીને જે અવલોકન કર્યું છે એનું કારણ જ એ રહ્યું કે જે પ્રકારની ફેક્ટ છે, જે પ્રકારનો કેસ છે, એ બધા જ પરિબળો ધ્યાનમાં રાખીને રેર પરિસ્થિતિ આનાથી વધારે કદાચ કોઈ ઘૃણાસ્પદ કેસ રહ્યો હોય તો પરિસ્થિતિ અલગ થાય. ચકચારી રહી
આખા સમગ્ર દેશમાં આ કેસની ચર્ચા રહી, પરંતુ માનવું પડશે કે નામદાર કોર્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક જે જજ સાહેબ હતા એમને એક સંતુલન જાળવ્યું કે જસ્ટ બીકોઝ સમગ્ર દેશની નજર હતી આ કેસ ઉપર, સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલો આ કેસ હતો, એને જ ફક્ત ધ્યાનમાં રાખીને એને કેપિટલ પનિશમેન્ટ કરી દેવા કરતા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે જીવે ત્યાં સુધી, એના છેલ્લા શ્વાસ સુધી એને જેલમાં રહેવાનો, એને જે કમ્પેરેટિવ એનાલિસિસ કરીને જે સજા કરી છે એ આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસના પરિભાષામાં નથી જ પડતી એવું મારું બી ચોક્કસ માનવું છે. ઓકે, હિતેશભાઈ, એક લાસ્ટ પ્રશ્ન આપને પૂછીશ. શું માનનીય અદાલત પાસે એવા કોઈ ઠોસ પુરાવા તપાસ કરતા એજન્સીઓએ મૂક્યા નહીં હોય કે જેના કારણે કોર્ટને એવું લાગ્યું કે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ નથી? ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે પોલીસની જે ભૂમિકા રહી છે શંકાસ્પદ રહી. નામદાર કોર્ટે ચુકાદામાં, મેં ચુકાદો વાંચ્યો, ચુકાદામાં આ બી અવલોકન કર્યું છે નામદાર કોર્ટે કે જે રીતે હોસ્પિટલ પ્રશાસનથી લઈને અને પોલીસ ડિપાર્ટમેન્ટની જે પ્રાથમિક તપાસ રહી, ખાસ કરીને જે બે પોલીસવાળા હતા જે શરૂઆતની તપાસમાં સંડોવાયેલા હતા, એ ક્યાંક ને ક્યાંક આ કેસને યોગ્ય રીતે ઇન્વેસ્ટિગેશન નતા કરી રહ્યા, પરંતુ સાયન્ટિફિક પુરાવા, ખાસ કરીને ડીએનએ, એ ડીએનએ જે મૃતકના શરીર ઉપરથી પ્રાપ્ત થયા છે એ ડીએનએ એ આરોપીના ડીએનએ સાથે મેચ થાય છે. એટલે હાલના કેસમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી જે ઇન્વેસ્ટિગેશન થયું અને એમાં જે પુરાવા નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા, સાથે સાથે સીસીટીવી ફૂટેજ, એટલે સીસીટીવી ફૂટેજમાં સેમિનાર હોલમાંથી આરોપી જતો દેખાય છે એ પ્રમાણની જે સીસીટીવી ફૂટેજીસના બી જે પુરાવા હતા, એટલે ચોક્કસપણે કે આ કેસની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક પ્રોસિક્યુશનને એના કારણે જ આ કેસની અંદર સફળતા મળી છે. જી, આપની સાથે જોડાયેલા હતા ખ્યાતનામ ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તા. તેઓ ક્રિમિનલ લોયર તરીકે બહુ બહોળો અનુભવ ધરાવે છે અને એમણે કોર્ટે કેમ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ન માન્યો તે વિશે બહુ સ્પષ્ટતાથી આપણને સમજાવ્યું. આવા જ રસપ્રદ સમાચાર સાથે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.